નમસ્કાર. ક્યારેય વિચાર્યું છે કે આપણી સ્કૂલની ચોપડીઓમાં એ પાઠોમાં જે આપણે કદાચ ભૂલી ગયા હોઈએ એમાં આજના જીવન માટે કેટલું મોટું જ્ઞાન છુપાયેલું હોઈ શકે? આજે આપણે એવું જ કંઈક કરવાના છીએ. ધોરણ 10ના ગુજરાતી પાઠ્યપુસ્તકમાંથી કેટલીક એવી કવિતાઓ ઉઠાવીશું જે સદીઓ જૂની હોવા છતાં આજે પણ આપણને જાણે અરીસો બતાવે છે. અને આ સવાલ ખરેખર વિચારવા જેવો છે. આપણી આટલી ફાસ્ટ દુનિયામાં જ્યાં બધું જ એક બટન દબાવતા બદલાઈ જાય છે, ત્યાં શું જૂના જમાનાની વાતો, એ પ્રાચીન જ્ઞાન આપણને સાચો રસ્તો બતાવી શકે? ચાલો સાથે મળીને શોધીએ કે આ શબ્દોમાં આજે આપણા માટે શું છુપાયેલું છે. તો આ સફરની શરૂઆત ક્યાંથી કરીશું? સૌથી મહત્વની જગ્યાએથી, એટલે કે આપણી પોતાની અંદરથી. કારણ કે કહેવાય છે ને કે દુનિયાને સમજતા પહેલાં પોતાની જાતને સમજવી ખૂબ જરૂરી છે. તો ચાલો પહેલો પાઠ જોઈએ, જે સ્વની ઓળખ વિશે છે. જો આ પંક્તિઓ કેટલી સરળ પણ કેટલી ઊંડી વાત. આ ખાલી શબ્દો નથી, આ તો જ્ઞાન અને નમ્રતાનો આખો સંબંધ સમજાવી દે છે. કવિ અહીંયા એક મસ્ત ઉદાહરણ આપે છે, એક પૂરો ભરેલો ઘડો. એમનું કહેવું છે કે જે સાચો જ્ઞાની હોય ને એ આ ભરેલા ઘડા જેવો હોય, શાંત, સ્થિર, એ ક્યારેય છલકાય નહીં, બસ પોતાનામાં જ સમાયેલો રહે. ચાલો આને જરા વધુ સમજીએ. એક બાજુ છે પૂરો ભરેલો ઘડો, એટલે કે જ્ઞાની માણસ, એકદમ શાંત, આત્મવિશ્વાસથી ભરપૂર. અને બીજી બાજુ અધૂરો ઘડો, જે આમ તેમ છલકાયા કરે, અવાજ કર્યા કરે. મતલબ કે અધૂરું જ્ઞાન ધરાવતો માણસ. સીધો હિસાબ છે. જેમ જેમ સાચું જ્ઞાન વધતું જાય ને તેમ તેમ અહંકાર ઓછો થતો જાય. જ્ઞાન તમને નમ્ર બનાવે, ઘમંડી નહીં. વાહ, આ લાઈન તો જુઓ. કેટલી સુંદર અને કેટલી સાચી વાત છે. આનો અર્થ એ છે કે સુંદરતા કોઈ બહારની વસ્તુ નથી, એ તો અંદરની વાત છે, એક નજર છે. જો દુનિયાને સુંદર જોવી હોય તો પહેલાં આપણી નજરને, આપણા મનને સુંદર બનાવવું પડે. કહેવાય છે ને, જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. બસ એ જ વાત છે. એટલે કે જીવનમાં જે ખરેખર કિંમતી છે ને, જેમ કે સાચી સમજ, પ્રેમ અને સુંદરતાને જોવાની દ્રષ્ટિ, એ બધું કંઈ બજારમાં નથી મળતું. એને ઉધાર પણ ના લઈ શકાય. એને તો આપણી અંદર જ ઉગાડવું પડે, કેળવવું પડે. આ બહુ મોટો બોધપાઠ છે. આપણી સાચી સંપત્તિ આપણી અંદર છે, બહાર નહીં. ઓકે, તો પોતાની જાતને સમજવાની વાત તો ખરી, પણ હવે ચાલો આપણી અંદરની દુનિયામાંથી થોડા બહાર આવીએ અને સમાજની વાસ્તવિકતા પર એક નજર નાખીએ. કારણ કે આ કવિતાઓ ખાલી આપણને સુધારવાની વાત નથી કરતી, એ સમાજનું કડવું સત્ય પણ આપણી સામે મૂકે છે. આ પંક્તિઓ સાંભળીને તો સીધો જ ઝટકો લાગે. આ સમાજની અસમાનતા પર એકદમ ધારદાર કટાક્ષ છે. જરા વિચારો, કામધેનુ જે બધાની ઈચ્છાઓ પૂરી કરી શકે છે, એને ખાવા માટે એક સૂકું તણખલું પણ નથી મળતું. અને બીજી બાજુ તાકાતવર આખલાઓ આખાને આખા લીલાછમ ખેતરો ચરી જાય છે. આ દ્રશ્ય આજે પણ આપણી આસપાસ કેટલું બધું જોવા મળે છે, નહીં? આ ઉદાહરણ પાછળનો મતલબ સમજીએ. અહીંયા કામધેનુ કોણ છે? એ સમાજના એવા લોકો છે જે ખરેખર લાયક છે, મહેનત કરે છે, પણ એમને એનું ફળ નથી મળતું. અને આખલા એ શક્તિશાળી લોકો છે જે શોષણ કરીને બધું પોતાનું કરી લેશે. જુઓ, સદીઓ પહેલાં લખાયેલી આ વાત આજની આર્થિક અસમાનતા પર કેટલી પરફેક્ટ રીતે લાગુ પડે છે. ચાલો હવે શક્તિ વિશે વાત કરીએ. સાચી તાકાત એટલે શું? શું ખાલી જોર બતાવવું એ જ તાકાત છે? ના, કવિ અહીંયા શક્તિની એકદમ અલગ જ વ્યાખ્યા આપે છે. એ કહે છે કે ખરી તાકાત તો એ છે જેમાં શૌર્યની સાથે સાથે કોમળતા પણ હોય. મતલબ કે સાચી શક્તિ એટલે હિંમત અને દયાનું મિશ્રણ. અને આના માટે કવિએ કેવું સરસ ઉદાહરણ આપ્યું છે. એ કહે છે કે તલવાર બનાવવી હોય તો લોખંડને પીગાળવું પડે છે, એને નરમ બનાવવું પડે છે. કોઈ કડક પથ્થરમાંથી તલવાર ના બને. આનો અર્થ બહુ સીધો છે. અસલી તાકાત જડતામાં કે કઠોરતામાં નથી, પણ નમ્રતા અને માનવતામાં છે. સારું, તો આપણે પોતાની જાતને સમજ્યા, સમાજને જોયો. હવે વારો છે ત્રીજા અને કદાચ સૌથી મહત્વના પાઠનો, અને એ છે પુરુષાર્થ, એટલે કે મહેનતનો રસ્તો. આ કવિતાઓ આપણને શીખવે છે કે નસીબમાં જે લખ્યું હોય એ, પણ અસલી તાકાત તો આપણા હાથમાં, આપણા કર્મોમાં છે. આ વાત તો બધાને લાવવું પડે છે. આજ કરીશું, કાલ કરીશું, આજે કામ ટાળવાની આપણી આદત છે ને, જેને આજે આપણે પ્રોક્રાસ્ટિનેશન કહીએ છીએ, એ કેટલી ખતરનાક છે એ આ 2 લાઇનમાં જ સમજાઈ જાય છે. આ કામ કઈ રીતે કરે છે એ સમજીએ. પહેલાં તો આપણે કહીએ આજે નહીં, કાલે. એમાં સમય બરબાદ થાય.
પછી આપણે એના વિશે વધુ પડતું વિચારવા લાગીએ અને એ વિચારવામાં જ નવા પ્રોબ્લેમ્સ ઊભા થઈ જાય છે. એટલે મુદ્દો એ છે કે કામ ટાળવાથી ખાલી સમય નથી બગડતો, પણ આપણો રસ્તો વધુને વધુ મુશ્કેલ બનતો જાય છે. અને હવે આવે છે સૌથી પાવરફુલ લાઇન. એ કહે છે કે ભલેની નસીબની રેખા વજ્ર જેવી એટલે કે હીરા જેવી મજબૂત હોય, એને પણ ભૂંસી શકાય છે. પણ સવાલ એ છે કે કેવી રીતે? અને એનો જવાબ છે પરસેવો. હા, સખત મહેનત. મહેનત એક એવું કેમિકલ છે જે નસીબની મોટામાં મોટી અને મજબૂતમાં મજબૂત રેખાને પણ બદલી નાખવાની તાકાત રાખે છે. આ વિચાર આપણને શીખવે છે કે આપણે નસીબના ગુલામ નથી, આપણે આપણું ભવિષ્ય જાતે ઘડી શકીએ છીએ. તો આખી જ્ઞાનયાત્રાના અંતે આપણે હવે એના શિખર પર પહોંચ્યા છીએ, એક એવા સનાતન મૂલ્ય પર જે આ બધા પાઠનો સાર છે. જીવન જીવવાનો સાચો રસ્તો. આ એક સાર્વત્રિક સત્ય છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ, આ સત્ય નથી બદલાતું. વેરથી વેર ક્યારેય શમતું નથી, અને પાપ કરવાથી પાપ ધોવાતું નથી. મતલબ કે નકારાત્મકતાને નકારાત્મકતાથી હરાવી શકાતી નથી. તો પછી આનો ઈલાજ શું? અને આ રહ્યો અંતિમ ઉપાય: મૈત્રી ભાવ સનાતન. એટલે કે મિત્રતાનો, પ્રેમનો અને કરુણાનો શાશ્વત નિયમ. આખી કવિતાનો સાર બસ એટલો જ છે કે કોઈ પણ નકારાત્મકતાને જીતવી હોય તો એનો જવાબ સકારાત્મકતા જ છે. વેરનો જવાબ પ્રેમથી આપો, પાપનો પુણ્યથી અને નફરતનો કરુણાથી. આ જ જીવનનો સૌથી મોટો ધર્મ છે. તો બસ આ પ્રાચીન જ્ઞાનની આપણી સફર અહીં પૂરી થાય છે. પણ જતાં જતાં એક સવાલ આપણી જાતને પૂછવા જેવો છે. આ બધા સિદ્ધાંતોમાંથી આજે આપણે કયા સિદ્ધાંત પર થોડું વધારે વિચારીશું? શું એ નમ્રતાનો પાઠ હશે? કે પછી સાચી શક્તિની વ્યાખ્યા? કે પછી મહેનતથી નસીબ બદલવાની વાત? કે પછી આ બધાથી ઉપર પેલો મૈત્રીભાવનો શાશ્વત નિયમ? આમાંથી કયો વિચાર આજે આપણને સૌથી વધુ સ્પર્શી ગયો? બસ આ જ વિચાર સાથે આજની વાત અહીં પૂરી કરીએ. વિચારતા રહેજો,